આજે સમાજની અંદર દોટ મુકાઈ છે શાની? ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ. ને બધા જ વાલી લોકોને આજે પ્રશ્નો થાય છે કે મારા દીકરાને ગુજરાતી મીડિયમમાં મૂકું કે ઇંગ્લિશ મીડિયમમાં. આજે આપણે એના થોડું ડિટેલમાં વાત કરીએ કે ગુજરાતી મીડિયમ સારું કે ઇંગ્લિશ મીડિયમ સારું. તો પહેલી વાત યાદ રાખો કે બંને મીડિયમ સારા છે, પણ કયા વિદ્યાર્થી અને કયા ઘરના લોકોએ ગુજરાતી મીડિયમ કરવું કે ઇંગ્લિશ મીડિયમ કરવું એ તમારે વિચારવા જેવું છે. તો જેની ઘરે ગુજરાતી હર હંમેશ બોલાય છે તો યાદ રાખો તમારા છોકરાને ગુજરાતી મીડિયમે જ કરાવો. હા, જેની ઘરે ઇંગ્લિશ મીડિયમમાં વાતો થતી હોય, હિન્દીમાં વાતો થતી હોય તો તેમના દીકરાને ઇંગ્લિશ મીડિયમ કરાવો. હવે ગુજરાતી મીડિયમ કરવાથી ફાયદો શું અને ઇંગ્લિશ મીડિયમ પર કરવાથી ફાયદો શું? તો બંનેમાં કોઈ ફરક નથી. તમને ખાલી એક જાણ કેમ, મેં 2004થી ટ્યુશન આપું છું ને મારા વર્ષોનો અનુભવ છે. 12 સુધી કદાચ ગુજરાતી મીડિયમમાં જશે, 12 પછી એન્જિનિયરિંગમાં, મેડિકલમાં ઇંગ્લિશ મીડિયમ આવશે. તો ઘણા વાલી લોકોને એવું થાય કે ઇંગ્લિશ મીડિયમ જ પહેલાં કરાવું. તો અરે ઇંગ્લિશ મીડિયમવાળા બી ત્યાં ભેગા થવાના 12 પછી અને ગુજરાતી મીડિયમવાળા બી ત્યાં ભેગા થવાના. તમને ખાલી જાણ ખાતર કહું, અને તમે બધા જ સમાચારો ઉઠલાવી કાઢો તો તમને ખબર પડશે કે કદાચ એ વ્યક્તિ ગુજરાતી મીડિયમના વ્યક્તિને કદાચ પહેલું સેમેસ્ટર મથાવતું હશે ઇંગ્લિશના લીધે. પણ યાદ રાખો, એન્જિનિયરિંગના જ્યારે 8 સેમેસ્ટર પૂરા કરશે ને તો છેલ્લા સેમેસ્ટરની અંદર ટોપ કોણ હશે? ગુજરાતી મીડિયમ. છેલ્લા કેટલા વર્ષના પેપરનો તમે ઇતિહાસ જોઈ લો. કારણ તો ફરક શું પડ્યો? ઇંગ્લિશ મીડિયમમાં તો ઇંગ્લિશને સારું આવડવું જોઈએ કે નહીં? એવું નથી. જેમ ગુજરાતીવાળાને ગુજરાતીમાં માર્ક ઓછા આવે તેમ ઇંગ્લિશવાળાને ઇંગ્લિશમાં બી માર્ક ઓછા આવી શકે. કારણ કે તમારી જિજ્ઞાસા વૃત્તિ શામાં છે, તમને વિચાર શામાં આવે તેના પર આધાર રાખે. તમને જો ઇંગ્લિશમાં વિચાર આવતો હોય, કંઈ પણ વિષય વિચારો, જો ઇંગ્લિશમાં વિચાર આવતો હોય તો તમારે ઇંગ્લિશ જ કરવું જોઈએ. તો તમારા માટે ઇંગ્લિશ ઇઝ પરફેક્ટ. પણ તમને જો કોઈ વિષય વિચાર આવે તો તે ગુજરાતીમાં વિચાર આવે તો યાદ રાખો તમારે ગુજરાતીમાં જ ભણવું જોઈએ. કારણ જિજ્ઞાસા વૃત્તિ જેમાં થાય તેમાં જો ભણીએ તો 100% આગળ જશે અને ટોપ 10માં ચાન્સ મળશો. આજે જે સમાજની અંદર દોટ મૂકી છે કે ઇંગ્લિશ મીડિયમ, જેનું લેવલ નથી એ છોકરાને બી ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી દે. સામાન્ય મેં કોમેડી કરું કોઈ વાર, 56 એમ કે તો ન ખબર પડે, 69 એટલે નહીં ખબર પડે, 79 એટલે નહીં ખબર પડે. આવું તો ઘણા લોકોનો પ્રોબ્લેમ છે. તેથી એનો વીક રહી જશે આખો, અને એ છોકરો કદાચ પ્રાઇમરીમાં તો બધું જઈશે, 9, 10 સુધી બી નીકળી જશે, પણ જેવો 11, 12માં આવશે, એન્જિનિયરિંગમાં આવશે, એ છોકરો અટકશે. આ તમારે આજુબાજુના આવા કોઈ છોકરા તેનો અભ્યાસ કરો. મેં કોઈ દિવસ લગભગ ખોટો નથી પડતો. અને મનોવિજ્ઞાન પણ એવું કહે છે કે તમને જેમાં વિચાર આવે તો તે વિચારમાં જ તમારે ભણવું જોઈએ. તો આપણને શામાં વિચાર આવે? તો કોઈના વિશે વિચારો તો ગુજરાતીમાં વિચાર આવશે. તેથી જિજ્ઞાસા વૃત્તિ મારી ગુજરાતીમાં છે, તેથી ગુજરાતી. તે માતૃભાષામાં જો ભણશો તો તમે ટોપ 10 પર આવશે. હવે માતૃભાષા જેની જે હશે તે, ગુજરાતી હશે તો ગુજરાતી, હિન્દી હશે તો હિન્દી, ઇંગ્લિશ હશે તો ઇંગ્લિશ, તમે તેમાં જ ભણો. બહુ લાઈફ બની જશે. આજે સમાજની કોમ્પિટિશન છે, બધા એકબીજાને ઊંચા નીચા દેખાવા માટે બધા લોકો ઇંગ્લિશ મીડિયમ પકડે છે. પણ તમે યાદ રાખજો, તમે બહુ મોટી ભૂલ કરો છો. યાદ રાખો, ગમે જ્યારે લાસ્ટ 12 પછી જે લેવલમાં જશો ને ત્યારે યાદ રાખજો ટોપ કોણ આવતો છે. આજે વર્ષોનો અનુભવ છે. જે માતૃભાષામાં ભણ્યો હશે તેને જ એ ટોપ બની જશે, તે જ વ્યક્તિ ટોપ બનશે. એટલે હજુ બી કેમ દોટ મૂકવાની હશે તો એવી બધી દોટ નહીં મૂકો, આંધળી દોટ. સમાજને જોવા માટે તમે પોતાના છોકરાનું ભવિષ્ય અત્યારે તમને સારું લાગશે. નાનપણમાં પ્રાઇમરીમાં જતો હશે, ઇંગ્લિશમાં એમ તેમ કંઈ બોલતો હશે, તમને બહુ મજા આવશે. સમાજની કોમ્પિટિશનમાં તમને બોલશે તો બહુ સારું લાગશે. પણ ન ખબર પડતા તમે જ્યારે ભવિષ્યનું બનવાનું હશે ત્યારે તમે એને ઠોકર મારી દીધી.
તમારું છોકરું પાછળ પડી જશે, આટલી વાત પાકી છે. તેથી ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ આ બધા ચક્કરમાં ન પડો. તમારી જે માતૃભાષા છે તેમાં જ ભણાવો છોકરાને. તમારી લાઈફ છોકરાની બની જશે અને એ કંઈક આગળ બહુ વધશે. અને ઇતિહાસ તમે તપાસી કરો, જે મોટો બન્યો છે, જે દેશનો કંઈક મોટો વ્યક્તિ બન્યો હશે, પછી ધંધામાં હશે કે પછી એ કંઈ રાજકારણમાં હશે કે XYZ કોઈ પણમાં હશે, જે પોતાની માતૃભાષાને પકડી છે તે જ વ્યક્તિ આગળ જશે. યાદ રાખજો, આ એકદમ સરળ. બાકી તમે ઇંગ્લિશ મીડિયમની ડોટ મૂકશો ને, કદાચ બહુ મોટું લેવલથી વધારે કરશો ને, તો એક સમય એવો પણ આવશે, મેં જોયા છે સમાજની અંદર બધા, કે તમને ઇડિયટ કહેતા બી વાર નહીં લાગશે. કેમ કે બહુ હાઈફાઈમાં તમે જશો ને તો તમારો છોકરાનો લેવલ પણ તે જ જશે અને તેવા જ વિચાર આવશે. તેથી ઘણીવાર સંસ્કાર બહુ મોટી વાત છે, એટલે સંસ્કાર પણ સાથે સાથે વાત કરો. અને તમે જો ભણાવવાના હશો, તમે જો તમારા છોકરાનું ભવિષ્ય બનાવવાના ઈચ્છા હોય તો હજુ બી કેમ ઇંગ્લિશ મીડિયમ છોડો. તમારો ગુજરાતી મીડિયમ બી મેં નથી કહેતા, માતૃભાષા તમારી જે છે તેમાં જ ભણાવો તમારા છોકરાનું ભવિષ્ય. ઘણા જણે ઘરમાં મમ્મી પપ્પાને ABCD નહીં આવડે, પણ તે મારે ઇંગ્લિશ મીડિયમ ભણાવવાનું. તમને હજુ બી કેમ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું આ બધું સારું લાગશે, પણ જ્યારે રિયાલિટીમાં આવી જશે 9, 10, 11, 12માં તો તમારું છોકરું કંઈનું પણ નહીં રહેશે. એટલે કહું કે માતૃભાષામાં ભણાવો અને જબરજસ્ત ભણાવો. તમારો છોકરો ખરેખર બહુ આગળ નીકળી જશે. બરાબર? એટલે સમાજની ઊંચ નીચની જે ભેદભાવની દ્રષ્ટિએ બધા લોકો જે ચાલ્યા છે આજે, મારા પોયરાને એમ ભણાવવાનું, મારા પોયરો એમ ભણવો જોઈએ, આ બધું છોડી દો. તમે એક રીતના તમારા છોકરાને નુકસાન જ કરો છો. પાક્કું? એટલે તમે વિચારો આજે અને તમે કોમેન્ટ કરો કે મારા છોકરાને કઈ મીડિયમમાં ભણાવું છું અને કયા મીડિયમમાં નથી ભણાવવું. બરાબર? ખાસ ધ્યાનમાં રાખો. વિડીયો સારો લાગ્યો લાઈક કરજો અને એક વાલી સુધી પહોંચે એનો પ્રયત્ન કરજો. ઓકે, બાય.